વલસાડના તિથલ રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલી સરદાર હાઇટ્સ એસોસિએશન 2 દિવસ બાદ ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં 2 પેનલો આમને સામને છે અને આ સોસાયટીમાં કુલ 18 બિલ્ડિંગો છે, પરંતુ તેમ છતાં આ એસોસિએશનના સંચાલન માટે માત્ર 4 હોદ્દેદારો અને 2 સભ્ય છે. પ્રતિનિધિઓ મળીને કુલ 6 હોદ્દાઓ માટે ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ સોસાયટીના સભ્યોની માંગ છે કે 4 હોદ્દેદારો અને પ્રત્યેક તમામ 18 બિલ્ડિંગના એક સભ્યોને આ એસોસિએશનની કમિટીમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આ ચૂંટણીનો વિરોધ કરવામાં આવ્યો છે. અત્યારે ઉમેદવારી કરી રહેલા અમુક સભ્યો અગાઉ પણ કમિટીમાં હતા અને પરંતુ તેમના પર લાખો રૂપિયાની ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો પણ લાગ્યા હતા અને આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. ઇલેક્શન થઈ રહ્યું છે તે ખાલી 4 હોદ્દા અને 2 સભ્યો તેના માટે થઈ રહ્યું છે, એટલે અમને એને પૂરેપૂરો બહિષ્કાર કરીએ છીએ. ગુજરાત હાઉસિંગ બોર્ડને હું કહેવા માગું છું, તમે જલ્દીથી જલ્દી આ ચૂંટણી રદ કરો, નવી તારીખ આપો, 18 બિલ્ડિંગના 18 સભ્યોની નિમણૂક થાય અને 4 હોદ્દેદારો થાય એ પ્રમાણેની ચૂંટણીનું આયોજન કરો. અગર જો તમારાથી આ આયોજન ના થતું હોય તો મહેરબાની કરીને અમારી ડિપોઝિટના નાણાં અમને પાછા આપી દો, અમે અમારો વહીવટ જાતે ચલાવી લઈશું. 23-24ના વર્ષમાં જે ઉચાપત થઈ હતી 8 કરોડ 14 લાખ રૂપિયાની, એ બાબતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે હમણાં કેસ ચલાવવા માટે પરમિશન આપી છે કે જેમાં 44થી 48 લાખ રૂપિયા હજુ પણ રિકવરી કરવાની બાકી છે, નુકસાન ગયું એસોસિએશનને તે બાબતમાં. અને અમારી સામે જે બધા ઊભા છે એ બધા આ જ કેસમાં સંડોવાયા છે અને એટલા માટે એ લોકો આ ચૂંટણી કેન્સલ થાય અથવા તો કોઈપણ રીતે ઉહાપોહ કરીને અમને બદનામ કરીને આ સમગ્ર મેટરમાં ભીનું સંકેલવા માટે એ લોકો કોશિશ કરી રહ્યા છે. અમે જે કંઈ બી કરી રહ્યા છે તે બધું અમારે ગુજરાત હાઉસિંગ બોર્ડની અમારી સંસ્થા છે અને એના અમને પેટા કાયદા આપવામાં આવેલા છે અને એ પેટા કાયદાના જે નિયમો છે તે નિયમો મુજબ તેને વાંચીને તે સમજીને તે ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓશ્રી છે તેમના જોડે ચર્ચા કરીને અને તે મુજબ જ અમે આગળ વધી રહ્યા છે. કંઈ પણ ગેરબંધારણીય હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ અમને ના પાડી શકે કે આ ખોટું છે, આવી રીતે નહીં થઈ શકે, પણ એમને બધા વાંચીને સમજીને એપ્રૂવ કર્યા છે કે હા આ બધું બરાબર છે ને અમે આ રીતે તમે બધું કરો ને અમે આવશું.